યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના પવિત્ર ડુંગર પર આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હાલ શ્રદ્ધા, ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ બની રહ્યો છે। પરિક્રમાના બીજા દિવસે ગુજરાતના ગામે ગામથી માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર પરિક્રમા માર્ગ પર ભક્તિમય માહોલ છવાયો છે। બેચરાજીથી આવેલા શ્રદ્ધાળુ માનસીબેને પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મફત એસટી બસ સેવાનો લાભ લઈને તેઓ 50થી વધુ ગ્રામજનો સાથે પરિક્રમામાં જોડાયા છે। આ સુવિધાના કારણે અંતરિયાળ વિસ્તારોના લોકો માટે પણ મા અંબાના શક્તિપીઠોના દર્શન સુલભ બન્યા છે। વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરતા તેમણે જણાવ્યું કે પરિક્રમા માર્ગ પર પીવાનું શુદ્ધ પાણી, બેસવાની સુવ્યવસ્થા અને ખાસ કરીને જાળવવામાં આવેલી સ્વચ્છતા અદ્ભુત છે, જે દરેક ધર્મપ્રેમી જનતાને એકવાર આ મહોત્સવની મુલાકાત લેવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। તો કાંકરેજ વિસ્તારથી આવેલા બાબુજી સોલંકીએ પણ મહોત્સવની આસ્થાને અને વ્યવસ્થાને બિરદાવી હતી। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર પરિક્રમા માર્ગ પર ક્યાંય કચરો જોવા મળતો નથી, જે વહીવટી તંત્રની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે। યાત્રિકોને તમામ જરૂરિયાત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ગબ્બર ખાતે 2.50 કિલોમીટરની ત્રિજ્યામાં દેશ વિદેશથી 51 શક્તિપીઠોના દર્શન ભક્તો માટે જીવનનો એક અસ્મરણીય લહાવો બન્યા છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગો ખડે પગે સેવા આપી રહ્યા છે। તો છેલ્લા 5 વર્ષથી જય જલિયાણા સેવા કેમ્પ દ્વારા પરિક્રમામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા તેમજ ચા નાસ્તા જેવી સુવિધાઓ નિસ્વાર્થ ભાવથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। મારું નામ માનસી છે। અમે લોકો બેચરાજીથી આવ્યા છીએ। અમે લોકો 50થી વધારે જણા લોકો સરકારશ્રીની દ્વારા પૂરી પાડેલી બસની સેવા દ્વારા અમે આવ્યા છીએ। અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી। જમવાથી લઈને અમે અહીંયા પદયાત્રા કરી રહ્યા છીએ, તો અમને કંઈ એવું લાગ્યું નથી કે અહીંયા આપણે એકલાને આવ્યા છીએ તો અહીંયા ના આવીએ। બધા લોકોને કહીએ છીએ કે તમે લોકો આવો। સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવી સેવા પૂરી પાડવા માટે। સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ક્યાં પણ એક બોટલ પ્લાસ્ટિકનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો। માટે સર્વે લોકોને નમ્ર વિનંતી છે કે તમે લોકો અહીંયા આવો અને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી જ સેવાઓનો લાભ લો। ધન્યવાદ। મારું નામ સોલંકી બાબુજી કેશાજી, ગામ બુકોલી, તાલુકો કાંકરેજ, જિલ્લા બનાસકાંઠાના વતની છું। આ 51 શક્તિપીઠની પરિક્રમામાં હું સરકારશ્રીના એમ કે બસની ફ્રી સેવા હતી અને અમે બધા ઘણા લોકો આવ્યા છીએ અને અહીં પણ સ્વચ્છતા બહુ સારી છે। પાણીની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, ક્યાંય કચરો કે કોઈ એવી ગંદકી જોવા મળતી નથી। સ્વચ્છતામાં બહુ સારું છે, એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। જય અંબે। એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોનો દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે 51 શક્તિપીઠોની પરિક્રમા। આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 5 વર્ષથી યોજાય છે। આ પરિક્રમાનો 2.5 કિલોમીટરનો રૂટ છે, એમાં લાખો પદયાત્રિકો પરિક્રમા કરતા હોય છે। એમની સેવા માટે અમે છેલ્લા 5 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાહાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પાહાર અને ચા પી અને જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર માં અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે। જય અંબે।